એનઈપી 2020 અંતર્ગત સેક્શન 4માં સૂચિત કરવામાં આવેલ ભલામણ અન્વયે લખતર તાલુકાનું સ્થાનિક સાહિત્ય નિર્માણ કરવાની લેખન કાર્ય શિબિર શ્રી જગદીશ આશ્રમ લખતર ખાતે યોજવામાં આવી હતી, જેમાં લખતર સ્ટેટનો ઇતિહાસ, સ્વાતંત્ર્ય સેનાનીઓનો તેમજ સંતો, વિશેષ વ્યક્તિઓ, ઐતિહાસિક ધરોહર અને દર્શનીય સ્થળો, કૃષિ ઉદ્યોગ, વન્ય જીવસૃષ્ટિ, લોક ઉત્સવો, મેળાઓ, ઢાંકી પમ્પિંગ સ્ટેશન તથા અન્ય બાબતોનો સમાવેશ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી। ત્યારે લખતર તાલુકાના ઐતિહાસિક સ્થળો, સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિતની જાણકારીઓ સાથે બનનાર પુસ્તકનું નામ લખતર મોતીસર તળાવ ઉપરથી મોતીસર પુસ્તિકા રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે લખતરના સ્થાનિક સ્થાનો, દરબારગઢ, લખતર શહેરનો કિલ્લો, બાપુરાજની ડેરી, સહયોગ વિદ્યાલય સહિતની મુલાકાત કરાઈ હતી। યોજાયેલ બેઠકમાં ડાયટ પ્રાચાર્ય ડોક્ટર સી.ટી. ટુંડિયા, વિમલસિંહ ઝાલા, ઇતિહાસવિદ લકીરાજસિંહ ઝાલા ભાલાડા, લખતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશિકભાઈ પ્રજાપતિ, બીઆરસી હીરાભાઈ સાંભળ, સીઆરસી જયમિનીબેન પટેલ, ભાથરિયા શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા સહિત શિક્ષકો અને ઇતિહાસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ લખતરની સ્થાનિક સ્થાનોની મુલાકાત પણ યોજાઈ હતી। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।